નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 7 અંગ્રેજી વિષયના નવા અભ્યાસક્રમ મુજબના યુનિટ 1 વોટરના લિસનિંગ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે રીડ એન્ડ એન્જોય, એટલે કે વાંચો અને આનંદ માણો. કાવ્યનું નામ છે નોક નોક, એટલે કે ખટખટ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને એક સરસ મજાની પોએમ આપવામાં આવેલી છે જેનું આપણને ટાઇટલ આપેલું છે નોક નોક, એટલે કે ખટ ખટ. તો સૌથી પહેલાં આપણે આ પોએમના જે સ્ટાન્જા આપેલા છે એને આપણે વાંચતા જઈશું અને સાથે સાથે એની સમજ આપણે મેળવતા જઈશું. પોએમ શરૂ કરતા પહેલા આ જે આપણને ટાઇટલ આપેલું છે એ ટાઇટલને આપણે થોડુંક સમજીએ. તો જ્યારે આપણે કોઈક વ્યક્તિના ઘરે જઈએ છીએ અને જ્યારે દરવાજો બંધ હોય અને આપણે જ્યારે એને ખખડાવીએ છીએ તો એ જે ખખડવાનો જે અવાજ છે એને અંગ્રેજી ભાષામાં નોક નોક એવું કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો આ પોએમનું વાંચન કરીએ. નોક 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 નોક, એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? એટલે કે જ્યારે ખટખટનો અવાજ આવે છે ત્યારે અંદર જે કંઈ પણ વ્યક્તિ બેઠેલા હોય એ આપણને અવાજ આપે છે કે કોણ છે. આઈ એમ એ ક્લીન રિવર, એટલે કે હું એક ચોખ્ખી નદી છું. યુ આર વેલકમ ડિયર, તમારું સ્વાગત છે ડિયર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા દરવાજે કોણ આવેલું છે? તો એ છે ક્લીન રિવર, એટલે કે ચોખ્ખી નદી. એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા પર્યાવરણની ચર્ચા કરવામાં આવેલી છે. એટલે કે જો આપણા ઘરે જો ચોખ્ખી નદી આવે તો સ્વાભાવિક છે કે આપણે એને ખરેખર આવકાર આપવો જોઈએ. અને બીજી વાત એ પણ છે કે આપણે પ્રકૃતિના જે સ્ત્રોતો છે એની જાળવણી પણ આપણે જ કરવાની હોય છે. ત્યાર પછીનો સ્ટાન્જા છે નોક 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 નોક, એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર, એટલે કે ત્યાં કોણ છે? આઈ એમ ડર્ટી સ્મોક, એટલે કે હું ગંદો ધુમાડો છું. અહીંયા વિદ્યાર્થી મિત્રો ડર્ટી સ્મોક એટલે કે ગંદો ધુમાડો. તો આપણે એને શું જવાબ આપીશું? સોરી, યુ આર નોટ અલાઉડ, એટલે કે માફ કરશો પણ તમને હું પરમિશન આપીશ નહીં, અથવા તો તમે એલાઉ નથી. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બાજુમાં મેં ધુમાડાનું જે ચિત્ર છે એ આપેલું છે. એના ઉપરથી તમને આ જે સ્ટાન્જા છે એને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. કારણ કે આ જે ડર્ટી સ્મોક છે એટલે કે આ ગંદો જે ધુમાડો છે એ આપણા વાતાવરણમાં પ્રવેશે છે અને ઝેરી જે તત્વો છે એ વાતાવરણમાં ભળે છે. એના જ કારણે આપણું જે વાતાવરણ છે એ પ્રદૂષિત થાય છે અને એના કારણે સમગ્ર જે મનુષ્ય જાતિ છે અથવા તો સમગ્ર જે પ્રાણી જગત છે એને બહુ મોટું નુકસાન થાય છે. ત્યાર પછીનો સ્ટાન્જા છે નોક 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 નોક, એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર, એટલે કે દરવાજે ત્યાં કોણ છે? આઈ એમ ફ્રેશ એર, એટલે કે હું ચોખ્ખી હવા છું.
વિદ્યાર્થી મિત્રો, ફ્રેશ એર એટલે કે ચોખ્ખી હવા. યુ આર વેલકમ ડિયર એટલે કે તમારું સ્વાગત છે ડિયર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણા ઘરે કોણ આવ્યું છે? તો ચોખ્ખી હવા આવી છે. તો સ્વાભાવિક છે કે આપણે એનું સ્વાગત કરવું જ જોઈએ. અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે ઘણી વખતે ટીવી અથવા તો ન્યૂઝ ચેનલમાં જોતા હશો કે અમુક જે મોટા જે શહેરો છે એની જે હવા છે એ શ્વાસ લેવા લાયક રહી નથી. તો આપણે સ્વચ્છ જો હવા મેળવવી હશે તો આપણે આપણા પર્યાવરણનું જતન કરવું પડશે અને એના માટે આપણે વધુમાં વધુ વૃક્ષો વાવવા પડશે. નોક 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 એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર? ત્યાં દરવાજે કોણ છે? આઈ એમ પોલ્યુટેડ એર એટલે કે હું એક પ્રદૂષિત હવા છું. સોરી, યુ આર નોટ અલાઉડ એટલે કે તું જો પ્રદૂષિત હવા હોય તો હું તને આવકારીશ નહીં અથવા તો હું તને મારા ઘરે પ્રવેશવાની સંમતિ આપીશ નહીં. અહીંયા વિદ્યાર્થી મિત્રો, પોલ્યુટેડ એર એટલે કે પ્રદૂષિત હવાની વાત કરવામાં આવી છે. જેમ મેં તમને અગાઉ કહ્યું એ પ્રમાણે પ્રદૂષિત જો હવા હોય તો જો એને આપણે આવકારીએ તો ચોક્કસથી આપણે બીમાર પડીએ છીએ. એટલે આપણે એને આવકારવાના નથી. ત્યાર પછીનો સ્ટાન્જા છે નોક 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 એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર? ત્યાં કોણ છે? આઈ એમ એ ડસ્ટબિન એટલે કે હું એક કચરા પેટી છું. યુ આર વેરી યુઝફુલ અને તું ખૂબ જ ઉપયોગી છે. યુ આર વેલકમ ડિયર એટલે કે કચરા પેટી, તારું ખૂબ જ સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે અત્યારના સમયમાં આ જે કચરા પેટી છે એ કચરા પેટીનું ખૂબ જ મહત્વ છે. કારણ કે આપણો જે કંઈ પણ જે કચરો છે એ હંમેશા આપણે કચરા પેટીમાં જ નાખવો જોઈએ, જેથી કરી અને આપણી આજુબાજુનું જે વાતાવરણ છે એ સ્વચ્છ રહેશે અને એના કારણે કોઈ પણ પ્રકારના જે રોગો છે એ પણ ફેલાશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને અલગ અલગ સ્ટાન્જામાં અલગ અલગ પ્રકારના જે સ્ત્રોતો હતા એની આપણને માહિતી આપવામાં આવેલી હતી. એટલે કે આપણે કયા પ્રકારના જે સ્ત્રોત છે એને આપણે આવકારવા જોઈએ અને કેવા પ્રકારની જે વસ્તુઓ છે એને આપણે નકારવી જોઈએ, એ અહીંયા આપણને એની સમજ આપવામાં આવેલી હતી. તો આ જે પોયમ છે એ પોયમના આધારે તમને શું શીખવા મળ્યું વિદ્યાર્થી મિત્રો? તો આપણે આ જે પોયમ છે એમાંથી એ શીખ્યા કે હંમેશા આપણે આપણું જે આજુબાજુનું જે પર્યાવરણ છે એ પર્યાવરણનું હંમેશા જતન કરવું જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યના આધારે આગળ આપણને જે એક્ટિવિટી આપેલી છે એનો આપણે અભ્યાસ કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપેલી છે રાઇટ એન્ડ રિસાઇટ ન્યૂ સ્ટાન્જાઝ યુઝિંગ ધ વર્ડ્સ પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ એન્ડ ફ્રેશ ફ્રૂટ. એટલે કે અહીંયા આપણને બીજા કેટલાક સ્ટાન્જા આપેલા છે. એ સ્ટાન્જામાં આપણે પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ આ જે ત્રણ વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરી અને આ જે સ્ટાન્જા છે એને લખવાના છે અને સાથે સાથે એને ગાવાના પણ છે. એટલે કે એનું પઠન પણ કરવાનું છે. તો પહેલું છે નોક 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 એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર?
ત્યાં કોણ છે? આઈ એમ ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં આપણે લખીશું આઈ એમ એ પ્લાસ્ટિક બેગ, એટલે કે હું એક પ્લાસ્ટિક બેગ છું. તો જવાબ લખીશું આપણે સોરી યુ આર નોટ અલાઉડ, એટલે કે માફ કરશો પણ તમને હું પરમિશન આપીશ નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે પ્લાસ્ટિક બેગનો જે વપરાશ છે એ આપણા પર્યાવરણને ખૂબ જ નુકસાનકારક છે, એટલે આપણે એને આવકારીશું નહીં. ત્યાર પછીનો જે સ્ટાન્જા છે એમાં લખીશું નોક 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 નોક, એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર, એટલે કે ત્યાં કોણ છે? તો આઈ એમ એ જંક ફૂડ, એટલે કે હું એક જંક ફૂડ છું. તો તમે વિદ્યાર્થી મિત્રો શું જવાબ આપશો? સોરી યુ આર નોટ અલાઉડ, એટલે કે મને માફ કરશો પણ હું તમને પરમિશન આપીશ નહીં. કારણ કે જંક ફૂડ ખાવાથી વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાસ્થ્ય બગડે છે, એટલે આપણે એને આવકારીશું નહીં. અને છેલ્લો સ્ટાન્જા છે નોક 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 નોક, એટલે કે ખટખટ ખટખટ. હુ ઇઝ ધેર, ત્યાં કોણ છે? તો જવાબ લખીશું આઈ એમ એ ફ્રેશ ફ્રૂટ, એટલે કે હું એક તાજું ફળ છું. યુ આર વેલકમ ડિયર, એટલે કે જો તમે એક તાજા ફળ હોય તો તમારું ખૂબ જ સ્વાગત છે અને હું તમને આવકારું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે હંમેશા તાજા ફળોનું સેવન કરવું જોઈએ, જેના લીધે આપણને જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ આપણને દરેક તાજા ફળમાંથી મળતા હોય છે. એટલે આપણે આ જે તાજા ફળ છે એનું આપણે સ્વાગત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે 3 સ્ટાન્જા આપેલા હતા એમાં પ્લાસ્ટિક બેગ, જંક ફૂડ અને ફ્રેશ ફ્રૂટ, આ 3 શબ્દોનો ઉપયોગ કરી અને આપેલ જે સ્ટાન્જા હતા એને આપણે પૂર્ણ કર્યા. હવે આપણે આગળ જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો લિસનિંગ વિભાગમાં આગળ આપણને એક સરસ મજાની સ્ટોરી આપવામાં આવેલી છે, જેમાં આપણને અહીંયા સૂચના આપેલી છે લિસન ટુ ધ સ્ટોરી, એટલે કે આ સ્ટોરીને સાંભળો. આ વાર્તા જે છે એ વાર્તાનું શીર્ષક કંઈક આ પ્રમાણે છે ધ વોટર ફેમિલી, એટલે કે પાણીવાળો પરિવાર. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણીનું મહત્વ સમજાવતી એક સરસ મજાની વાર્તા આપણને આપવામાં આવેલી છે. એ વાર્તાનું આપણે વાંચન કરીશું અને સાથે સાથે પાણીનું શું મહત્વ છે, આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ અને એની બચત કેવી રીતે કરવી જોઈએ એ આપણે આ વાર્તા દ્વારા શીખીશું. ઇન એ સ્મોલ વિલેજ lived a wise farmer, Parvatbhai, and his wife સરિતાબેન. એક નાનકડા ગામમાં એક બુદ્ધિશાળી ખેડૂત પરિવાર પર્વતભાઈ અને એમની પત્ની સરિતાબેન રહેતા હતા. એવરીવન કોલ્ડ ધેમ ધ વોટર ફેમિલી because they valued water like gold. એટલે કે ગામમાં બધા જે વ્યક્તિઓ હતા એમને પાણીવાળો પરિવાર તરીકે બોલાવતા હતા, કારણ કે તેઓ આજે પાણીનું જે મૂલ્ય છે એને સોના જેવું ગણતા હતા. પર્વતભાઈ had built a ખેત તલાવડી in his field and a large underground tank at home to store rainwater. પર્વતભાઈએ પોતાના ખેતરમાં ખેત તલાવડી બંધાવી હતી અને પોતાના ઘરે
વરસાદનો પાણીનો સંગ્રહ કરવા માટે એમને એક મોટો અંડરગ્રાઉન્ડ ટાંકો બનાવ્યો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ખેત તલાવડી એટલે ખેતરની એવી જગ્યા કે જે બિનઉપયોગી હોય અને ત્યાં એક મોટો ખાડો કરવામાં આવે છે જ્યાં વરસાદનું જે પાણી છે એનો સંગ્રહ થાય છે અને એ પાણી જ્યારે જમીનમાં ઉતરે છે તો એનાથી જે આસપાસમાં જે કૂવા આવેલા હોય એ કૂવાનું જે પાણીનું જે સ્તર છે એ વધવા લાગે છે. તો અહીંયા આ જે પર્વતભાઈ છે એમણે બે રીતે આ પાણીનો સંગ્રહ કરવાનું નક્કી કરેલું હતું. એટલે એમણે ખેતરમાં ખેત તલાવડી બનાવી અને પોતાના ઘરે વરસાદનું પાણીનો સંગ્રહ થાય એ માટે સરસ મજાનો અંડરગ્રાઉન્ડ એમણે ટાંકો બનાવ્યો હતો. અહીંયા વિદ્યાર્થી મિત્રો, બાજુમાં જે નીચેનું જે ચિત્ર છે એમાં ઘરના છતથી છેક નીચે પાણીના ટાંકા સુધી અંડરગ્રાઉન્ડ જે ટાંકો છે ત્યાં સુધી પાણી કેવી રીતે પહોંચે એનું અહીંયા આપણને ચિત્ર આપવામાં આવેલું છે. Their 3 daughters also loved saving water. એમની 3 દીકરીઓ પણ પાણીની બચત કરવી એમને ગમતી હતી. વર્ષા was the eldest, એટલે કે વર્ષા સૌથી મોટી દીકરી હતી. She was a mechanic, અને તે એક મેકેનિક હતી. She fixed any leaking tap she saw, અને તે ટપકતા નળ જુએ તો એ તરત જ એને ફિક્સ કરી દેતી હતી, એટલે કે એને વ્યવસ્થિત કરતી હતી. Vari the second often gave speeches in school and the panchayat on water conservation. જ્યારે બીજા નંબરની જે દીકરી હતી એ ઘણી વખતે સ્કૂલમાં એ વક્તવ્ય આપતી હતી અને પંચાયતમાં પાણીનું સંરક્ષણ કેવી રીતે કરવું એના વિશેની સમજ આપતી હતી. ધ યંગેસ્ટ ઝરણા રિમાઇન્ડેડ એવરીવન બાય સિંગિંગ. જ્યારે જે સૌથી નાની દીકરી હતી ઝરણા, એ ગીતો ગાઈ અને બધાને યાદ દેવડાવતી હતી. એ શું કહેતી હતી? તો વોટર ઇઝ એ નેસેસિટી, પાણી એ આપણી જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ, જળ એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ, એટલે કે પાણી એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ, એટલે કે એનો બચાવ કરવો એ જ આપણો મુખ્ય ધ્યેય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ઝરણા નામની જે દીકરી હતી એ આવી રીતે ગીત ગાઈ અને બધા જે ગામના લોકો છે એને સમજ આપતી હતી. બટ ધ અધર વિલેજર્સ વર કેરલેસ, પરંતુ જે બીજા ગામના જે લોકો હતા એ બધા કેરલેસ હતા, એટલે કે એ કોઈ પણ પ્રકારની કાળજી રાખવા તૈયાર હતા નહીં. વન મોર્નિંગ, એક સવારે, their neighbor Raju was washing his bike with pipe, એટલે કે એનો જે પડોશી હતો રાજુ, એ પાઇપ વડે પોતાની બાઇક ધોઈ રહ્યો હતો. વોટર વોઝ ફ્લોઈંગ એવરીવેર, અને જ્યાં પાણી હતું એ આજુબાજુ ફેલાઈ રહ્યું હતું. સરિતાબેન gently advised him to use a bucket instead, એટલે આ જ્યારે જોયું પાણીનો જે બગાડ થતો હતો ત્યારે સરિતાબેને એને સલાહ આપી કે તું સીધો પાઇપનો ઉપયોગ કર્યા વગર બકેટમાં થોડું પાણી લઈ અને આ બાઇકને તું ધો. બટ રાજુ laughed and said, "We have plenty of water." એટલે આ સાંભળી અને રાજુ હસ્યો અને કહ્યું કે મારી પાસે તો ઘણું બધું પાણી છે. લુક એટ ધ રિવર એન્ડ વેલ્સ, એટલે કે તમે પેલી નદી અને કૂવાઓમાં જુઓ.
Even when little Jharna warned him, he ignored her. અને ત્યાર પછી ઝરણાએ પણ તેને ચેતવણી આપી, પણ છતાં એને એની અવગણના કરી. Many villagers behaved the same way. અને બીજા જે ગામના લોકો હતા એ પણ આ જ રીતે વર્તન કરતા હતા. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાણીનો જે બગાડ થાય છે એને રોકવા માટે આ જે પર્વતભાઈનું જે પરિવાર છે એ હંમેશા તૈયાર રહેતો હતો. આફ્ટર 2 years, 2 વર્ષ પછી, the village faced a terrible drought. અને આ જે ગામ હતું એમાં એક ભયંકર દુકાળ પડ્યો. The river dried up, wells became empty. અને જે નદીઓ હતી એ બધી સુકાઈ ગઈ. ડ્રાઈડ અપ એટલે સુકાઈ જવું, અને જે કૂવા હતા એ બધા ખાલી થઈ ગયા. એન્ડ પીપલ હેડ નો વોટર ઇવન ટુ ડ્રિંક. અને ગામના લોકો પાસે પીવા માટે પણ પાણી હતું નહીં. રાજુ sat sadly with an empty pot and admitted he had been foolish. અને રાજુ એક ખાલી ગળા સાથે ઉદાસ થયેલો બેઠેલો હતો, અને એ જાણે મૂર્ખ હોય એવું એ લાગતો હતો. The villagers realized their mistake and decided to approach પર્વતભાઈ. અને ગામના લોકોને પછી સમજાયું, એમની જે ભૂલો હતી એ બધી સમજાઈ, ત્યારે એ પર્વતભાઈ પાસે એમને જવાનું નક્કી કર્યું. Ashamed, they went to his house. અને ખૂબ જ લજ્જાપૂર્વક એ એમના ઘરે પહોંચ્યા. રાજુ said, we wasted water. રાજુએ કહ્યું કે અમે ઘણું બધું પાણી વેડફી નાખ્યું છે. પ્લીઝ હેલ્પ અસ, એટલે કે મહેરબાની કરી અને અમારી મદદ કરો. કાઇન્ડ હાર્ટેડ પર્વતભાઈ વેલકમ્ડ ધેમ એન્ડ શેર્ડ વોટર ફ્રોમ હિઝ અંડરગ્રાઉન્ડ ટેન્ક which still had plenty of stored rain water. એટલે પર્વતભાઈએ એમને આવકાર્યા, અને એમણે જે વરસાદનું જે પાણી હતું એમના અંડરગ્રાઉન્ડ ટાંકામાં, કે જે ઘણું બધું એમને સ્ટોર કર્યું હતું, એ એમાંથી એમને આપવાનું નક્કી કર્યું. જસ્ટ ધેન, ત્યાર પછી, ધ ડિસ્ટ્રિક્ટ કલેક્ટર અરાઇવ્ડ ટુ ઇન્સ્પેક્ટ ધ ક્રાઇસિસ. અને એના પછી જિલ્લામાંથી જે કલેક્ટર સાહેબ હતા એ આ જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થઈ હતી એનું ઇન્સ્પેક્શન કરવા માટે આવે છે. હી નોટિસ્ડ ધ ડ્રાય વિલેજ બટ ઓલ્સો સો પર્વતભાઈસ ગ્રીન ફાર્મ. એટલે ગામમાં બધું નોટિસ કરે છે તો બધું જ સુકાઈ ગયેલું હતું, પરંતુ પર્વતભાઈનું જે ફાર્મ હતું, એમનું જે ખેતર, એ લીલુંછમ હતું. This family is safe because they respected water, he told the villagers. એટલે પેલા કલેક્ટર સાહેબે બધા ગામ લોકોને કહ્યું કે આ જે પરિવાર છે એ સલામત છે, કારણ કે એને પાણીનો રિસ્પેક્ટ કર્યો છે, એટલે કે એને આદર આપ્યો છે. રાજુ પ્રોમિસ્ડ ટુ ચેન્જ એન્ડ આસ્કડ ફોર ગાઈડન્સ. એટલે રાજુએ કહ્યું કે અમે બદલાવ લાવવા માટે કટિબદ્ધ છીએ, અને તમે મહેરબાની કરી અને અમને માર્ગદર્શન આપો એવું એણે પૂછ્યું. ધ કલેક્ટર અગ્રીડ ટુ પ્રોવાઈડ ગવર્મેન્ટ સપોર્ટ ટુ બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર ઓલ on one condition, they must promise to harvest rainwater. એટલે કલેક્ટરે સંમતિ આપી અને કહ્યું કે હું સરકારમાં ભલામણ કરીશ અને
તમને બધાને અંડરગ્રાઉન્ડ જે ટાંકાઓ છે એ તમને બનાવી આપવામાં આવશે, પરંતુ શરત એક જ છે કે તમારે બધાએ આ જે વરસાદનું જે પાણી છે એનું તમારે સંગ્રહ કરવાનો રહેશે. The villagers worked hard with પર્વતભાઈ's help. એટલે પર્વતભાઈની મદદ લઈ અને બધા જ જે ગામના લોકો હતા એમને ખૂબ જ મહેનત કરી. Soon every house had a tank. અને પછી દરેક ઘરે એક ટાંકો હતો. The following year also brought less rain, but this time the village was prepared. એટલે કે એના બીજા જ વર્ષે ફરી પાછો વરસાદ ખૂબ જ ઓછો થયો, પરંતુ આ વર્ષે આ જે ગામના લોકો હતા એ ખૂબ જ તૈયાર હતા, કારણ કે બધાના જ ઘરે અંડરગ્રાઉન્ડ જે ટાંકાઓ હતા એ બનાવેલા હતા અને એમાં પાણી પણ હતું. Their tanks were full and no one suffered. અને બધાના ટાંકા ભરેલા હતા, એના કારણે કોઈને મુશ્કેલી પડી નહીં. At last, છેલ્લે, everyone understood ઝરણા's song. અને છેલ્લે બધાને ઝરણાનું જે પેલું ગીત હતું એ સમજમાં આવ્યું. વોટર ઇઝ નેસેસિટી. પાણી એ જરૂરિયાત છે. વોટર ઇઝ લાઈફ. જળ એ જીવન છે. વોટર ઇઝ ધ સોલ. જળ એ આત્મા છે. સેવિંગ ઇટ ઇઝ અવર ગોલ. અને એની બચત કરવી એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક નાનકડી જે વાર્તા આપવામાં આવેલી હતી એ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે હંમેશા આપણે પાણીની બચત કરવી જોઈએ. જો પાણી નહીં હોય તો મનુષ્ય કે કોઈ પણ પ્રાણી જગતનું અસ્તિત્વ શક્ય નથી. એટલે માત્ર આપણા પોતાના માટે જ નહીં, પરંતુ પર્યાવરણનું રક્ષણ કરવા માટે પણ આપણે સૌએ ભેગા મળી અને પાણીની બચત કરવી જોઈએ. એ જ આ વાર્તાનો મુખ્ય ઉદ્દેશ છે. તો તમે પણ તમારા ઘરે અથવા તો તમારી આજુબાજુ જે અડોશ પડોશમાં જે લોકો રહેતા હોય એને પણ પાણીનું મહત્ત્વ સમજાવશો ને, અને કેવી રીતે પાણીની બચત કરવી એનું પણ માર્ગદર્શન તમે આપજો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો આ જે સ્ટોરી આપણે ભણ્યા એ સ્ટોરીના આધારે આપેલ એક્ટિવિટીની ચર્ચા કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ વિભાગમાં આપણને આપેલું છે ટ્રુલી વોટર ઇઝ લાઈફ. એટલે કે સાચે જ પાણી એ જીવન છે. વિભાગ એમાં સૂચના આપેલી છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. એટલે કે વાક્યોનું વાંચન કરો અને જો તે સાચા હોય તો ટ્રુ લખો અને ખોટા હોય તો ફોલ્સ લખો. પહેલું વાક્ય છે પર્વતભાઈ એન્ડ સરિતાબેન વર અનએજ્યુકેટેડ. એટલે કે પર્વતભાઈ અને સરિતાબેન એ અશિક્ષિત હતા. તો આ વાક્ય આવશે ફોલ્સ, એટલે કે ખોટું. બીજું વાક્ય છે ઝરણા યુઝડ ટુ સિંગ સોંગ્સ એન્ડ સ્લોગન્સ ટુ સ્ટોપ વોટર વેસ્ટ. ઝરણા પાણીની બચત કરવા માટે ગીતો ગાતી અને સ્લોગનો કહેતી. તો આ વાક્ય આવશે ટ્રુ, એટલે કે સાચું. ત્રીજું વાક્ય છે ધ વિલેજર્સ લેટર બિલ્ડ અંડરગ્રાઉન્ડ ટેન્ક્સ ફોર રેઇન વોટર. ગામના લોકોએ પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકાઓ બનાવ્યા. તો આ વાક્ય પણ આવશે ટ્રુ, એટલે કે સાચું. અને છેલ્લું વાક્ય છે ધ વિલેજ હેડ ઇનફ વોટર ઇવન ડ્યુરિંગ લેસ રેઇન ધ નેક્સ્ટ યર. એટલે કે બીજા વર્ષે ઓછો વરસાદ થવા છતાં ગામના લોકો પાસે પાણી
હતું. તો આ વાક્ય આવશે ટ્રુ એટલે કે સાચું. અહીંયા વિદ્યાર્થી મિત્રો વિભાગ બીમાં આપણને સૂચના આપેલી છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. આપેલ પ્રશ્નોના જવાબો આપો. પહેલો પ્રશ્ન છે, વોટ ડીડ ધ વિલેજર્સ ડુ ડ્યુરિંગ ધ શોર્ટેજ ઓફ વોટર? ગામના લોકોએ પાણીની અછત દરમિયાન શું કર્યું? તો જવાબ લખીશું, ધ વિલેજર્સ સફર્ડ બીકોઝ wells dried up and they have no water, so they went to પર્વતભાઈ for help. એટલે કે એ વખતે ગામના લોકો ખૂબ જ પ્રભાવિત થયા, કારણ કે કૂવાઓ સુકાઈ ગયા હતા અને એમની પાસે કોઈ પાણી હતું નહીં. એટલે તે બધા પર્વતભાઈની પાસે મદદ માટે ગયા. બીજો પ્રશ્ન છે, વોટ મેડ the water family different from the others in the village? એટલે કે આ જે પાણીવાળો પરિવાર હતો પર્વતભાઈનો, એ ગામના બીજા જે પરિવારો છે એમનાથી કેવી રીતે અલગ પડતો હતો? તો ધ વોટર ફેમિલી સેવ્ડ વોટર, રિસ્પેક્ટેડ વોટર એન્ડ સ્ટોરેજ રેઇન વોટર ઇન એન અંડરગ્રાઉન્ડ ટેન્ક. એટલે કે આ જે પાણીવાળો જે પરિવાર હતો એ પાણીની બચત કરતો હતો, પાણીની રિસ્પેક્ટ એટલે કે આનો આદર કરતો હતો, અને અંડરગ્રાઉન્ડ ટાંકો જે બનાવેલો હતો એમાં જે વરસાદનું પાણી છે એનો સંગ્રહ કરતો હતો. પ્રશ્ન ત્રીજો છે, હાઉ ડીડ ધ ગવર્મેન્ટ હેલ્પ ધ વિલેજર્સ? સરકારે ગામના લોકોની કેવી રીતે મદદ કરી? તો એનો જવાબ લખીશું, the district collector agreed to help the villagers by providing support to build underground tanks. એટલે કે સરકારના જે પ્રતિનિધિ હતા જિલ્લા કલેક્ટર, એમણે ગામ લોકોને મદદ કરવાનું વચન આપ્યું અને કહ્યું કે હું તમને સરકારશ્રીની જે યોજનાઓ છે એ મુજબ તમને વરસાદનું પાણીનો સંગ્રહ કરવા માટે અંડરગ્રાઉન્ડ ટાંકાઓ બનાવી આપીશું. ચોથો પ્રશ્ન છે, વાય ડુ યુ લાઇક વોટર ફેમિલી? એટલે કે તમને શા માટે આ પાણીવાળો જે પરિવાર છે એ ગમે છે? તો એનો સાચો જવાબ લખીશું, આઈ લાઇકડ ધ વોટર ફેમિલી બીકોઝ દે સેવ્ડ વોટર, હેલ્પડ ધ વિલેજર્સ એન્ડ શોડ એવરીવન ધ ઇમ્પોર્ટન્સ ઓફ વોટર કન્ઝર્વેશન. એટલે કે મને આ પાણીવાળો પરિવાર ગમે છે એનું કારણ છે કે તે પાણીનું બચત કરે છે, ગામના લોકોને મદદ કરે છે અને બધાને પાણીનું સંરક્ષણ કરવાનું જે મહત્ત્વ છે એ દરેકને એ બતાવે છે. પાંચમો પ્રશ્ન છે, ઇઝ ધેર એની પર્સન ઇન યોર એરિયા લાઇક ધ મેમ્બર્સ ઓફ ધ વોટર ફેમિલી? એટલે કે શું તમારા ગામમાં આ જે પાણીવાળો જે પરિવાર છે એના જેવો કોઈ વ્યક્તિ રહે છે? તો એનો જવાબ લખીશું, યસ. જો તમારા ગામમાં હોય તો હા લખવાનું અને ના હોય તો નો લખવાનું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને જે સ્ટોરી આપેલી હતી એ સ્ટોરીના આધારે આપણે આ પ્રશ્નોના જવાબો મેળવ્યા. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. અહીંયા વિભાગ સીમાં આપણને સૂચના આપેલી છે, લિસન એન્ડ રિપીટ. એટલે કે સાંભળો અને દોહરાવો. તો પહેલું છે વેલ્યુડ લાઇક ગોલ્ડ, પછી છે અંડરગ્રાઉન્ડ ટેન્ક, વોટર કન્ઝર્વેશન, જેન્ટલી એડવાઇઝડ, અને છેલ્લું છે ટેરિબલ ડ્રાઉટ. એટલે કે આ જે નાના જે વાક્યો છે એ વિદ્યાર્થી મિત્રો તમને તમારા સાહેબ તમારા ક્લાસરૂમમાં બોલશે, એને તમારે સાંભળવાના છે અને ત્યાર પછી એને તમારે દોહરાવવાના છે. નીચેના બોક્સમાં આપણને શું કરવાનું છે એના વિશેની માહિતી આપેલી છે. ડિસ્કસ ઇન ધ ક્લાસ એટલે કે વર્ગખંડમાં ચર્ચા કરો. યુ મે યુઝ યોર મધર ટંગ
એટલે કે તમે તમારી જે માતૃભાષા છે એનો ઉપયોગ કરી શકો છો. પહેલો પ્રશ્ન છે, ઇફ there is water shortage in your area, what steps would you take? એટલે કે જો તમારા વિસ્તારમાં પાણીની અછત થાય તો તમે કેવા પ્રકારના પગલાં લેશો? બીજો પ્રશ્ન આપેલો છે, હાઉ કેન યુ પ્રેક્ટિસ વોટર કન્ઝર્વેશન ઇન યોર સ્કૂલ? એટલે કે તમે તમારા શાળામાં પાણીનો સંગ્રહ કરવા માટે કેવા પ્રકારની પ્રેક્ટિસ એટલે કે મહેનત કરશો? અને છેલ્લો પ્રશ્ન આપેલો છે, વોટ વુડ યુ ડુ ઇફ યુ સી સમવન લિવિંગ એ ટેપ ઓપન એટ હોમ ઓર એટ સ્કૂલ? એટલે કે તમે કોઈક વ્યક્તિ એવો છે તમારા ઘરે અથવા તો સ્કૂલમાં એ નળ જે છે એને ખુલ્લું મૂકીને ચાલ્યો જાય છે, તો તમે કેવા પગલાં લેશો અથવા તો શું કરશો? એના વિશેની ચર્ચા તમારે તમારા ક્લાસરૂમમાં કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આના માટે તમે તમારા મધર ટંગ એટલે કે તમારી માતૃભાષાનો ઉપયોગ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લિસનિંગ વિભાગમાં એક સરસ મજાની પોએમની ચર્ચા કરી અને જે સ્ટોરી આપેલી હતી એના વિશેની પણ આપણે ચર્ચા કરી, જેમાં પાણીનું શું મહત્ત્વ છે એ પણ તમને સમજાયું ને? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરજો અને આપણી આજુબાજુ રહેતા લોકોને પણ પાણીનું મહત્ત્વ સમજાવજો. તો વિદ્યાર્થી મિત્રો, લિસનિંગ વિભાગમાં આજે જે એક્ટિવિટીની આપણે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ બંને એક્ટિવિટીમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.